ગુડ મોર્નિંગ દોસ્તો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે વાત કરતા હતા અને ત્યાંથી હવે આપણે આપણી યાત્રા આગળ વધારીએ અને એક નવો ટોપિક જેનું નામ છે ખડકો. બટ સિલેબસની અંદર તમે જોશો તો જમીનો અને ખડકો એવો ટોપિક છે. જમીનો વિશે તો આપણે ઓલરેડી ગુજરાત અને ભારતમાં ચર્ચા કરી જ ગયા. તો હવે આજનો જે ટોપિક છે એનું નામ છે ખડકો. તો આ ખડકો વિશે આપણે ચર્ચા કરીએ. જો આ ટોપિક બહુ જ ઇઝી છે, રોકડિયા માર્ક્સનો ટોપિક છે અને એક વખત આમાં ખાલી કન્સેપ્ટ સમજી લેશો ને તો ટોપિક જેટલો ઇઝી ટોપિક આખા ભૌતિક ભૂગોળમાં કોઈ નહીં મળે. બિલીવ મી, ખાલી વસ્તુ થોડીક યાદ રાખવી પડશે, પણ વાંધો નહીં આવે. પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે એ શેનો બનેલો છે? ઘન પદાર્થોનો બનેલો છે. અને આ જે ઘન પદાર્થોનું આવરણ છે એને આપણે શું કીધું આગળની સ્લાઇડમાં? લિથોસ્ફિયર અથવા તો મૃદાવરણ, ઇન્ટરનલ સ્ટ્રક્ચરની અંદર. અને અહીંયા આપણને શું જોવા મળે તો ખડકો. ખડકો શું છે? બેઝિકલી જુદા જુદા દ્રવ્યોના સંયોજનના કારણે જે ખનિજો છે એ બધી ખનિજોના અમુક માત્રાની અંદર બધા ભેગા થઈને જે નક્કર પદાર્થ ધારણ કરે એટલે બીજું કંઈ નહીં, ખડક. દ્રવ્યોનો સંગઠિત જથ્થો એટલે શું? ખડક. ક્લિયર? ખડકો કેટલા પ્રકારના હોય? તો આ જે ખડકો છે એ મેઇનલી 3 કેટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવે, 3 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. પહેલાં જે ખડક છે એને આપણે કહીએ છીએ આગ્નેય ખડક અથવા તો અગ્નિકૃત ખડક. શું કહેવાય છે? આગ્નેય ખડક અથવા તો અગ્નિકૃત ખડકો. જે બીજા ખડક છે એને કહેવાય છે પ્રસ્તર ખડકો અને ત્રીજા જે છે એને આપણે શું કહીએ છીએ? રૂપાંતરિત અથવા તો વિકૃત ખડક. આગ્નેય ખડકને જ આપણે અગ્નિકૃત ખડક પણ કહીએ. ઇંગ્લિશમાં એને શું કહીએ છીએ? ઇગ્નિયસ રોક્સ. પ્રસ્તર ખડકો એને આપણે શું કહીએ છીએ? જળકૃત ખડક પણ કહીએ છીએ અથવા તો ઇંગ્લિશમાં એને સેડિમેન્ટરી રોક્સ પણ કહેવાય છે. રૂપાંતરિત ખડકો અથવા તો એમનું બીજું નામ શું છે? વિકૃત ખડકો અથવા તો મેટામોર્ફિક રોક્સ. ખડકો કહો તો રોક્સ કહેવાનું, ખડક કહો તો રોક કહો, ફરક કંઈ નથી પડતું. રૂપાંતરિત ખડક એ જ વિકૃત ખડક, એ જ મેટામોર્ફિક રોક્સ. જળકૃત ખડક એ જ પ્રસ્તર ખડક, એ જ સેડિમેન્ટરી રોક. અગ્નિકૃત ખડક એ જ આગ્નેય ખડક, એ જ પ્રાથમિક ખડક પણ કહેવાય અને એને જ આપણે ઇગ્નિયસ રોક પણ કહીએ. તો આ જે 3 આપણા ખડકોના ટાઈપ છે એમને એક એક કરીને સમજવાના છે આજના ટોપિકની અંદર. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ છે આપણો ખડક ચક્ર. આ ખડકો ભણતા પહેલાં એમનું લાઈફ સાયકલ શું છે એ સાયકલ સમજવી પડે. યુઝ્યુઅલી વિદ્યાર્થીઓ એક કોમન મિસ્ટેક કરતા હોય, શું કરે કે ભાઈ અગ્નિકૃત, ત્યાંથી બને જળકૃત, જળકૃતમાંથી બને વિકૃત. બસ આ પતી ગયું ખડક ચક્ર. ના, આ સાચું નથી. હકીકતમાં અગ્નિકૃત ખડક જે છે એમાંથી જળકૃત ખડક પણ બની શકે, એમાંથી વિકૃત ખડક પણ બની શકે. જળકૃત ખડક છે એમાંથી ફરીથી અગ્નિકૃત પણ બની શકો, ફરીથી વિકૃત પણ બની શકે અને વિકૃત ખડક સેડિમેન્ટરી પણ બની શકે, ઇગ્નિયસ પણ બની શકે. કોઈ બી બાજુ જઈ શકો તમે. અગ્નિકૃતથી જળકૃત જવાય તો જળકૃતથી અગ્નિકૃત પણ અવાય, અગ્નિકૃતથી વિકૃત જવાય તો અહીંથી આમ પણ અવાય, આમથી આમ અવાય તો આમથી આમ પણ જવાય. સિમ્પલ. એ જ અહીંયા ડાયાગ્રામની અંદર સમજાયું છે. જુઓ, આ ડાયાગ્રામ આપણે આખો ટોપિક સમજી લેશું પછી બહુ ઇઝી સમજ પડશે, પણ અહીંયા જોવાનો ટ્રાય કરો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં જે રહેલો મેગ્મા છે એ મેગ્મા ઠંડો પડશે. ઠંડો પડીને શું બનશે? અગ્નિકૃત ખડક. આ અગ્નિકૃત ખડક પર ઘસારો લાગશે, ખવાણ લાગશે નદીઓનો, પાણીનો, હિમનદીનો, પવનનો, વરસાદનો. એના લીધે આ ખડકો શેમાં કન્વર્ટ થશે? બારીક સૂક્ષ્મ કણોમાં, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેડિમેન્ટ્સ. પાણી જોડે વહેતા વહેતા સેડિમેન્ટ કશે જશે, ઠલવાશે અને એમનો એક સ્તર બનશે. સ્તરની ઉપર બીજું સ્તર, એની ઉપર ત્રીજું સ્તર, બાય સ્તર બનતા જાય અને એ સ્તર ભેગા થઈને અલ્ટિમેટલી લાખો વર્ષો સુધી એની પર દબાણ અને હીટ લાગે એટલે સ્તર બધા જોડાઈને શું બનાવી દે? પ્રસ્તર ખડક, જેને કહીએ આપણે સેડિમેન્ટમાંથી બનેલો એટલે સેડિમેન્ટરી રોક. આ જે જળકૃત ખડક છે એને પર જો વધારે હીટ અને પ્રેશર આપવામાં આવે, વધારે ગરમી અને દબાણ આપવામાં આવે તો એ પોતાનું સ્વરૂપ બદલે, રૂપાંતરિત થાય અથવા તો એની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય, વિકૃત ખડક બને એટલે કે મેટામોર્ફિક રોક બને. આ સિમ્પલ સાયકલ છે. પણ એવું જરૂરી નથી કે દર વખતે આવું જ થાય. અમુક વખત શું થાય તો કે આ અગ્નિકૃત ખડક છે એ પાછો કોઈક કારણથી મેગ્માના સંપર્કમાં આવે તો એ પાછો પીગળીને શું બની જાય? અગ્નિકૃત ખડક છે એની પર હીટ અને પ્રેશર વધારે અપ્લાય થશે
તો એ શું બની જશે? તે ફરીથી મેટામોર્ફિક રોક બની શકે. આ મેટામોર્ફિક રોક એ મેગ્માના સંપર્કમાં આવીને અગ્નિકૃત પણ બની શકે, અથવા તો આ જ મેટામોર્ફિક રોક પર ઘસારો લાગવાથી એના સેડિમેન્ટ બને અને એ સેડિમેન્ટરી રોકમાં પણ કન્વર્ટ થઈ શકે. અગ્નિકૃત ખડકમાંથી સેડિમેન્ટરી પણ બની શકે, અહીંથી પણ બની શકે. સેમ વે જળકૃત ખડક જે છે એ જો કોઈ કારણથી લાવા કે મેગ્માના સંપર્કમાં આવી ગયો તો એ શેમાં આવી જશે પછી? અહીંયા. ક્લિયર? તો ગમે તે બાજુ તમે જઈ શકો. આટલી એક વસ્તુ ધ્યાનમાં રાખજો. સમજીએ હવે ખડકો એટલે વધારે આઈડિયા આવે. આ રોક સાયકલ બીજો એક ડાયાગ્રામ છે. મેગ્મા ઠંડો ઉપર ઉઠ્યો, બન્યો લાવા. જો લાવા એટલે કે પૃથ્વીની સપાટી પર આવી ગયો, અહીંયા બધો ઠંડો પડ્યો લાવા અને બની ગયા ખડકો. આ ખડો પર વરસાદ અને વાતાવરણનું ધોવાણ થશે. એ બધી વસ્તુ ટ્રાન્સપોર્ટેશન અને ડિપોઝિશન થશે. સેડિમેન્ટ્સ પાણીની જોડે આવીને તરશે, એટલે તો જળકૃત પણ કહેવાય છે. મુખ્ય ઘસારાનું પરિબળ જળ છે. એટલે આ સેડિમેન્ટ્સ, આ જે સૂક્ષ્મ રચકણો છે એની પર દબાણ લાગશે, એકબીજાની જોડે જોડાશે અને શું બનશે? સેડિમેન્ટરી રોક્સ. એને હજુ દટાશે, ટેમ્પરેચર લાગશે, પ્રેશર લાગશે, એ શું બનશે? મેટામોર્ફિક રોક. આ મેટામોર્ફિક રોક પાછું અહીંયા પણ આવી શકે. આ જ મેટામોર્ફિક રોક મેલ્ટ થઈને મેગ્માની અંદર કન્વર્ટ થઈને પાછો ઇગ્નિયસ રોક પણ બની શકે. આ જે પ્રોસેસ છે, આ જે ચક્ર છે, આને આપણે શું કહીએ છીએ? ખડક ચક્ર અથવા તો રોક સાયકલ. ઇમેજ ધ્યાનથી જોજો, ઘણી બધી વસ્તુ તમને ખબર પડશે. હજુ એક રીતે સમજો, આ વસ્તુઓ સાયકલ તમારા મગજમાં ઉતરી જવી જોઈએ. જુઓ, એક આ ગ્રાફિક્સ છે, એની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આને. જુઓ અહીંયા શું થાય છે. જે મેગ્મા છે એ જ્વાળામુખી વાટે બહાર આવે છે. આ લાવા પથરાયો, લાવા ઠંડો થયો એટલે બન્યો ઇગ્નિયસ રોક્સ. આ ઇગ્નિયસ રોક પર વરસાદનો, વાતાવરણનો ઘસારો લાગ્યો, એના લીધે એના સેડિમેન્ટ્સ બન્યા. સેડિમેન્ટ્સ આ પાણી જોડે વહેતા 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 કશે દરિયામાં આવીને ક્યાં તો કોઈક નદીના વિસ્તારમાં જઈને ઠલવાશે. ઇરોઝન એન્ડ ટ્રાન્સપોર્ટેશન એટલે ઘસારો અને એનું પરિવહન, અને એનું શું થઈ ગયું? નિક્ષેપણ. આ નિક્ષેપણ થતું જાય અને લાખો વર્ષો સુધી એના સ્તર બનતા જાય, એટલે એમની વચ્ચે એક બોન્ડિંગ થાય, સિમેન્ટેશન થાય અને એની ઉપર પ્રેશર લાગે પ્લસ સિમેન્ટેશન થાય. એના લીધે આ વસ્તુ શેમાં કન્વર્ટ થાય? તો વસ્તુ કન્વર્ટ થાય તમારી સેડિમેન્ટરી રોક્સમાં. આ જ સેડિમેન્ટરી રોક હજુ નીચે જાય, એની પર વધારે તાપમાન પ્રેશર લાગશે તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? મેટામોર્ફિક રોકમાં. આ એનો ડાયાગ્રામ છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે અહીંયા આખું કામ થાય છે. બીજો એક ડાયાગ્રામ જોઈએ આપણે. બીજો રાધર ગ્રાફિક્સ જોઈએ. જુઓ, ધ્યાનથી જોજો, આ બહુ સરસ મજાનો છે. શું છે આ? મેગ્મા ઉપર ઉઠ્યો, જ્વાળામુખી તરફ આવ્યો. 3 બેઝિક રોકના ટાઈપ છે: ઇગ્નિયસ રોક, સેડિમેન્ટરી રોક્સ અને મેટામોર્ફિક રોક્સ. ગ્રેનાઇટ ઉદાહરણ છે એનું ઇન્ટ્રુઝિવ ઇગ્નિયસ રોક. અત્યારે આ શબ્દો યાદ રાખજો. આંતરિક અગ્નિકૃત ખડક કીધું છે, એનું એક્ઝામ્પલ છે. જો આ જે મેગ્મા છે, જ્યારે પૃથ્વીના પેટાળની અંદર જ ઠરી જશે, સપાટી પર આવ્યા વગર પૃથ્વીના પેટાળની અંદર જ ઠરી જાય તો ઇન્ટ્રુઝિવ રોક બનાવે આંતરિક. અને જો બાહ્ય સપાટી પર આવીને ઠરે તો એ બાહ્ય અગ્નિકૃત ખડક. જેમ કે બેસાલ્ટ. સમુદ્રનું તળિયું અને ચંદ્રની સપાટી આ બંને શેના બનેલા છે? બેસાલ્ટના બનેલા છે. આ જ અગ્નિકૃત ખડકો પર વરસાદ પડે, નદી આવે, એના લીધે આ ખડકો આવા સૂક્ષ્મ રચકણમાં છૂટા પડે અને આ સેડિમેન્ટ્સ કશે ને કશે એકત્રિત થાય. કોઈ પણ જગ્યાએ એકત્રિત થાય, નદીમાં, પાણીમાં, જમીનમાં. અને આ સેડિમેન્ટ્સના સ્તર બનતા જાય. અલ્ટિમેટલી એ શેમાં કન્વર્ટ થઈ જાય? સેડિમેન્ટરી રોક્સમાં. જેમ કે સેન્ડસ્ટોન અને લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર એનું ઉદાહરણ છે. અમુક વખત શું થાય તો જીવાશ્મ, તમે અમુક વખત જોયું માછલીનું હાડપિંજર મળે, જીવડા મળે પથ્થરોમાંથી. કેવી રીતે? તો અહીંયા જે સ્તરમાં કશે માછલી બી જઈને પડી હોય અને ઉપર નવા સ્તર બનતા જાય તો માછલી ત્યાંની ત્યાં રહે, મરેલી માછલી, તો એના સેડિમેન્ટ્સ આવા જોવા મળે. જુઓ, આવું ઘણી બધી જગ્યાએ મળ્યું છે. પૃથ્વીની જે પ્લેટો છે એકબીજાની ઉપર આપણે એસ્થેનોસ્ફિયર પર તરીએ છીએ લિથોસ્ફિયરના ભાગરૂપે, તો આ
તરતા 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 આપણે ફરતા હોઈએ તો આ જે રોક્સ છે એ નીચે કશે ને કશે શું થાય તો જ્યારે બે પ્લેટનું કન્વર્ઝન થાય અથવા તો બે પ્લેટો નજીક આવે ત્યારે દબાણ અને તાપમાનના કારણે એનું મેટામોર્ફિઝમ થાય અને શું બને? મેટામોર્ફિક રોક્સ. ક્લિયર? સમજ પડે છે? આ રીતે ખડકોનું ચક્ર આખું આપણને જોવા મળે. આ રીતે આપણી લાઈફ સાયકલ જોવા મળે છે. કોની? ખડકો. આશા રાખું છું તમને ખબર પડી જશે. જઈએ આગળ. ધ્યાન આપો. છે અગ્નિકૃત ખડક અથવા તો આગ્નેય ખડકો. શેના બનેલા છે અગ્નિકૃત ખડકો? તો અત્યાર સુધી આપણે ઘણી બધી વખત વાત કરી કે એનું નિર્માણ એનું જે નિર્માણ છે અગ્નિકૃત ખડકોનું એ જ્વાળામુખીના મેગ્માના અલગ અલગ ઊંચાઈએ ઠરવાના કારણે થયેલું છે. સૌથી પહેલાં આ ખડકો બન્યા છે પૃથ્વી પર, એટલે આ ખડકોને શું કહેવાય છે? પ્રાથમિક ખડકો પણ કહેવાય. હવે સમજો, કોમન સેન્સ, કે જો જ્વાળામુખીમાંથી બન્યા હોય એટલે કે મેગ્મા અથવા તો લાવાના ઠરવાથી બન્યા હોય તો લાવા અથવા તો મેગ્મા જેટલી ગરમ વસ્તુ છે તો એમાં કોઈના અશ્મિ ટકી શકવાના, કોઈની ડેડ બોડી અંદર પ્રિઝર્વ થઈ શકે? ના થઈ શકે. પરિણામે આ જે ખડકો છે એની અંદર આપણને કોઈ પણ જીવાશ્મ કદી જોવા મળતા નથી. અહીંયાથી આપણને ખનિજ તેલ, કોલસો કંઈ મળવાની શક્યતાઓ નથી જ્યાં બી અગ્નિકૃત ખડક હોય ત્યાં. આ અગ્નિકૃત ખડક જે છે એના બે પ્રકાર છે. એક છે ઇન્ટ્રુઝિવ ઇગ્નિયસ રોક્સ, જેને આપણે કહીએ છીએ આંતરિક અગ્નિકૃત ખડકો, અને બીજા છે બાહ્ય અગ્નિકૃત ખડકો. સમજો, પહેલાં સમજો પછી એનો એક એનિમેશન જોઈએ. જ્વાળામુખીનો મેગ્મા સપાટી પર આવવાનો પ્રયત્ન કરે પરંતુ ઉપર આવી શકતો નથી. પરિણામે એ પેટાળની અંદર જ પેલું આપણે જોયું હતું ને ઘુમ્મટાકાર પર્વત, ના હવે જોઈશું એ તો ઘુમ્મટાકાર પર્વત, પણ આ જે મેગ્મા છે એ સપાટી પર આવવા માંગે છે પણ ઉપરના ખડકોને તોડી નથી શકતો. પરિણામે પૃથ્વીના પેટાળમાં જ અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ઊંચાઈએ, અલગ અલગ આકારની આકૃતિઓ બનાવીને સ્થિર થઈ જાય, ઠંડો થઈ જાય. તો પૃથ્વીની આ જે સપાટી છે, આ જે લિથોસ્ફિયર છે જે આપણે રહીએ છીએ એની નીચે આ પેટાળમાં જ્યાં બી લાવા મેગ્મા ઠંડો પડીને નક્કર બની જાય તો આવા સપાટીની નીચે બનેલા અગ્નિકૃત ખડક એમને શું કહેવાય? આંતરિક અગ્નિકૃત ખડક. જો એકદમ ઊંડાઈ પર બન્યા હોય તો એમને પાતાળીય અગ્નિકૃત ખડક કહેવાય, જે વધારે ઊંડાઈએ હોય. અહીંયા જે આ પાતાળીય અગ્નિકૃત ખડક છે એ બહુ ધીમે ધીમે ઠંડા પડે અને ઠંડા પડતા એને વાર લાગે એટલે એમાં સ્ફટિક મોટા બને. જ્યારે મધ્યસ્થ અગ્નિકૃત ખડક જે સપાટીની નજીકના વિસ્તારમાં હોય તો અહીંયા ખડકો જલ્દી ઠંડા થાય, મેગ્મા જલ્દી ઠંડો થાય, એના લીધે અહીંયા સ્ફટિકો તમને નાની સાઇઝના જોવા મળશે. બરોબર? ઉદાહરણ લેકોલિથ, ફેકોલિથ, ડાઇક, સીલ, આ બધી વસ્તુ શેના ઉદાહરણ છે? મધ્યસ્થ અગ્નિકૃત ખડકોના. જો આ રહ્યા. એ પહેલાં આંતરિક અને બાહ્ય અગ્નિકૃત. તો બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો ભાઈ આ જ્વાળામુખી છે, આ જ્વાળામુખીમાંથી લાવા બહાર આવ્યો અને આ લાવા ઠંડો પડે એટલે કે પૃથ્વીની સપાટી પર જે ખડકો બન્યા લાવાના ઠરવાથી એને બાહ્ય અગ્નિકૃત કહેવાય. અને માની લો જ્વાળામુખી ફાટી જ ના શક્યો અને અહીંયા બધો મેગ્મા ઠંડો થઈ ગયો તો આ શું થઈ ગયું? આંતરિક અગ્નિકૃત ખડક. ક્લિયર? સમજો એને. જો ડાયાગ્રામ, આ લાવા બહાર નીકળી રહ્યો છે, વોલ્કેનિક ઇરપ્શન થઈ રહ્યું છે, જ્વાળામુખી તમારો ફાટી રહ્યો છે અને આ જે બહાર નીકળ્યું એ મેગ્મા જે બહાર આવીને હવે કયા નામથી ઓળખાય છે? લાવા તરીકે. આ લાવા અહીંયા ડિસ્ક્રિપ્શન બીજું ચાલી રહ્યું છે એટલે અહીંયા મેગ્મા લખાઈને આવ્યું. આ જે લાવા છે એ પૃથ્વીની સપાટી પર પથરાશે. આ સપાટી પર ફેલાયો પણ વાતાવરણના સંપર્કમાં આવવાના કારણે આ શું થશે? તો આ લાવા ઠંડો પડશે. લાવા ઠંડો પડી ગયો, હજુ હવે પડશે, અને આ લાવા ઠંડો પડીને પથ્થર જેવું સ્વરૂપ ધારણ કરે. અને આ પથ્થર એટલે બીજું કંઈ નહીં, શું? બાહ્ય અગ્નિકૃત ખડક, કે જે પૃથ્વીના પેટાળની બહાર છે. એટલે એક્સટ્રુઝિવ એટલે બાહ્ય અગ્નિકૃત, ઇન્ટ્રુઝિવ એટલે આંતરિક અગ્નિકૃત. તો આ રીતે લાવાના ઠંડા પડવાથી બનેલા ખડક એને આપણે શું કહીએ? બાહ્ય અગ્નિકૃત ખડક. આંતરિક અગ્નિકૃત ખડક કોને કહેવાય? જુઓ તો મેગ્મા છે એ ઉપર બહાર આવવા માટે મથે છે પણ અહીંયા જમીન
અહીંયા ભૂકવચ તોડીને બહાર નથી આવી શકતો. પરિણામે આ જે મેગ્મા છે અહીંયા ઠંડો પડી ગયો, અહીંયા જઈને ઠંડો પડી ગયો, અહીંયા જઈને ઠંડો પડી ગયો, અહીંયા છત્રી જેવો આકાર બનાવી દીધો, અહીંયા કંઈક ગોળ આકાર બનાવી દીધો, પણ આ જ્વાળામુખી ફાટવાની જગ્યાએ મેગ્મા અહીંયા જ બધો આવીને જામી ગયો અને અહીંયા જ આ બધા આકારના પથ્થરો બની ગયા. તો આ જે ખડકો છે આમને શું કહેવાય? આંતરિક અગ્નિકૃત ખડકો. શું કહીશું આને આપણે? આંતરિક અગ્નિકૃત ખડકો, એટલે કે ઇન્ટ્રુઝિવ ઇગ્નિયસ રોક્સ. જો ઠંડા પડી ગયા એવું બતાવે છે. ખબર પડી? તો આ એક્સટ્રુઝિવ, પહેલા ઇન્ટ્રુઝિવ. બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો, એમનો ડિફરન્સ કંઈક આવો છે. સમજાય છે? બરોબર છે? બહુ ઇઝી છે જોયા પછી. ચલો આગળ જઈએ. આ જે અગ્નિકૃત ખડક છે એમના આકારના આધારે એમને અલગ અલગ નામ છે. જેમ કે જે સૌથી નીચેનો એરિયા છે, જે બેઝમાં છે, એને આપણે શું કહીશું? એને આપણે કહીશું બેથોલિથ. આ શું છે આપણો? બેથોલિથ. જ્યારે આ મેગ્મા ઉપર ઉઠીને આવો ગુંબજ જેવો આકાર બનાવીને ઠંડો થાય તો એને શું કહેવાય? લેકોલિથ. આજે આપણે આગળ જોયું ને, લેકોલિથ, ફેકોલિથ, ડાઇક, એને જ સમજીએ છીએ. અલગ અલગ આકારના લીધે એના અલગ અલગ નામ હોય, બીજું એમાં કંઈ નથી. અમુક વાર શું થાય તો ઉપર નીચે એવું આ આકારમાં જ્યારે મેગ્મા સેવ થાય અથવા તો સ્ટોર થાય તો એને શું કહેવાય? ફેકોલિથ. આવી હોરિઝોન્ટલ ઓલમોસ્ટ જે શાખા બને એને આપણે કહીએ ડાઇક. યાદ કરો, ડાઇક સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં આપણે જોતી, અને આપણે શું કહીએ છીએ? ડાઇક. આડી જે હોય એને આપણે શું કહીએ છીએ? સીલ, જે વધારે ઊંડાઈ પર હોય. આવા બધા લેન્ડફોર્મ્સ અંદર બને. આને બે જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળી શકે. આ તમે એઝ અ આંતરિક અગ્નિકૃત ખડક પણ ભણી શકો, અથવા તો જ્વાળામુખી દ્વારા નિર્મિત ભૂમિ સ્વરૂપોમાં, આંતરિક ભૂમિ સ્વરૂપમાં પણ તમે આ જ વસ્તુ જોવા મળશે. વસ્તુ સેમ જ છે. જો બેથોલિથ, ધીઝ આર ધ લાર્જ ગ્રેનાઇટિક રોક બોડીઝ. જે સૌથી નીચે છે એ શું છે તમારા? આ જે છે આ તમારા બેથોલિથ. અહીંયા જે બનશે એ બેથોલિથ બનશે. પછી લેકોલિથ, લાર્જ ડોમ શેપ. જો ડોમ શેપ હતો અહીંયા, આ શું છે તમારા? લેકોલિથ. કર્ણાટકા પ્લેટુ, કર્ણાટકનો જે ઉચ્ચ પ્રદેશ છે તો અહીંયા આપણને આવા ડોમ જોવા મળે છે. એટલે પૂછી લે કે આ લેકોલિથ ભારતમાં ક્યાં? તો કર્ણાટકના ઉચ્ચ પ્રદેશમાં. મોટાભાગની જગ્યાએ આ ઘસારો જ્યારે થાય, ખવાણ થાય, ત્યારે બેથોલિથ અને લેકોલિથ વિઝિબલ બને છે. ફેકોલિથ શું હોય? તો આવું ઉપર નીચે જેવો આકાર છે એ શું છે? ફેકોલિથ. ઉધ્વ અને અધોપતન એવું દેખાય છે એ શું છે આપણા? ફેકોલિથ. પછી સીલ અને ડાઇક. તો આ સીલ અને આ છે ડાઇક. વર્ટિકલ હોય તો ડાઇક, હોરિઝોન્ટલ હોય તો સીલ. ક્લિયર? જોઈ લો, આ બીજો એક સારો ઇમેજ છે, સારી ઇમેજ મળી છે. આમાં તમને વોલ્કેનોના પાર્ટ્સ પણ ક્લિયરલી દેખાય. આ છે વોલ્કેનોનું ક્રેટર, એટલે કે જ્વાળામુખ. આ જે મેગ્મા છે અહીંયા નીચે બધો, એ મેગ્મા જે રસ્તે આ એનો મેગ્માનો રસ્તો થયો ને, અહીંયા આ પાઇપલાઇન કહી દો, તો આને શું કહેવાય? ચેમ્બર કહેવાય. શું કહેવાય? મેગ્માની ચેમ્બર. કે અહીંથી આવે છે તો અહીંયા જે સ્ટોરેજ થયું, આ ચેમ્બર છે. આ વેન્ટ છે. શું છે? વેન્ટ, જે રસ્તે આવે છે. આ સીલ છે. ઊભા હોય એ ડાઇક હોય, આડી હોય એ સીલ હોય. આ જુઓ તમારા લેકોલિથ, ગુંબજ આકારના ડોમ શેપ. આ એ વસ્તુઓ છે. ક્લિયર? સેકન્ડ છે હવે બાહ્ય અગ્નિકૃત ખડકો, જે પ્રમાણમાં સિમ્પલ છે. બાહ્ય અગ્નિકૃત ખડકોની અંદર સપાટી પર આવીને જે ઠંડા થયા એને આપણે કહીએ છીએ બાહ્ય અગ્નિકૃત ખડક. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, મુંબઈની આજુબાજુનો એરિયા, અહીંયા બધે આપણને શું જોવા મળે છે? બેસાલ્ટિક ખડકો જોવા મળે છે, જેનું પ્રાઇમ એક્ઝામ્પલ છે કોનું? બાહ્ય અગ્નિકૃત ખડકોનું. પ્રસ્તર ખડકો એટલે શું? તો જો અગ્નિકૃત ખડક હતા એની પર ઘસારો લાગવાનો. તો ઘસારો કોનો લાગે? તો નદીઓ છે, હિમ નદી છે, પવન છે, બધાના લીધે જે ઘસારાની પ્રક્રિયા થાય અને એના લીધે જે નિક્ષેપણ થાય, એના સૂક્ષ્મ રજકણો, બારીક કણોની અંદર એનો તૂટે, અને એ જે નિક્ષેપ, એ જે સેડિમેન્ટ્સ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, એના જે સૂક્ષ્મ ઘટકો છે એને કશે
ડિપોઝિશન થાય, કશે વસ્તુનું નિક્ષેપણ થાય અને કાળક્રમે નિક્ષેપણ થતા રહે અને લાખો વર્ષોની દબાણની પ્રક્રિયા બાદ એ સ્તર પ્રતિસ્તર બને અને એ સ્તરો વડે બનેલા ખડક એટલે પ્રસ્તર ખડક. એની અંદર અવશેષો પણ દબાયેલા હોય. માની લો અહીંયા એક લેયર પડ્યું, માની લો ચલો કેલ્શિયમના કોઈક વસ્તુ અહીંયા એક લેયર બન્યું. હવે અહીંયા કોઈક પક્ષી મરીને પડ્યું, એના હાડકાં ને બધું અહીંયા છે, એની ઉપર બીજું લેયર, આમ લેયર બાય લેયર ઉપર જતા રહે. આને કોઈ છેડવાનું નથી. પરિણામે આ ખડકોમાંથી આપણને શું મળે? અશ્મિઓ મળે. બહુ મોટી માત્રામાં આપણને જીવાશ્મ મળ્યા છે. તમે ન્યૂઝમાં જોતો હશે, કશેથી 1.5 લાખ વર્ષ જૂનું કોઈક અશ્મિ મળી આવ્યું કોઈક જીવડાનું, એ આવી રીતે સંવર્ધન થયેલું હોય. કોઈ ત્યાં પથ્થરમાં જીવડું ઠોકીને જ બેસાડેલું એ જમાનામાં, એ આવી રીતે સંવર્ધન થયેલું છે. કે પરવાળા છે, ડોલોમાઇટ છે, મીઠાના ખડક છે, આ બધી વસ્તુઓ એક્ઝામ્પલ છે. પણ આ જે પ્રસ્તર ખડક છે એના ટાઈપ પડે. જેમ કે એક હોય ક્લાસ્ટિક રોક્સ, એટલે કે ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક. ખડક પદાર્થ નિર્મિત ખડક એટલે શું? કે કોઈ વસ્તુના ખવાણના કારણે જે એના સેડિમેન્ટ્સ છૂટા પડે અને એ ડિપોઝિશન થવાથી બને એને કહેવાય ખડક આધારિત. જેમ કે રેતીના ખડક, કોંગ્લોમરેટ, માટીના ખડક. તો ભાઈ રેતીના પથ્થરનો ઘસારો થવાથી રેતીનું અથવા તો રેતીના જે ખડકો છે એ શેના લીધે બનશે? તો કોઈ એક ખડકના ઘસારાના કારણે થશે. ઘસાઈને છૂટા પડીને કશે ઠલવાયા અને બન્યા તો એ ખડક આધારિત. પણ જરૂરી નથી કે દર વખતે પ્રસ્તર ખડક તમારા આવી રીતે જ બને. કોઈક વાર શેનાથી બનશે? કોઈ કેમિકલ રિએક્શનના કારણે પણ બનશે. જેમ કે વહેતા પાણીની અંદર કોઈક રાસાયણિક પદાર્થ ઓગળે અને એના ક્ષાર બને અને ક્ષારના સ્તર બને તો એ ક્ષારીય ખડક બનશે અથવા તો પ્રસ્તર ખડક બનશે. જેમ કે ચિરોડી છે, મીઠાના ખડક છે. તો સોલ્ટ જે છે વહેતા પાણીની અંદર, એ સોલ્ટ પાણી જોડે પ્રક્રિયા કરે અને સોલિડિફાય થાય, સ્ફટિકનું સ્વરૂપ ધારણ કરે અને સ્ફટિકોના કારણે જે ખડક બનશે એને શું કહેવાય? તો રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક. ત્રીજા આવે સેન્દ્રિય પદાર્થ નિર્મિત. એટલે શું? કે કોઈક અશ્મિ કે કોઈક વનસ્પતિ કોઈ એક જગ્યાએ જમા થાય અને ખડકનું સ્વરૂપ, એના અવશેષો છે એ જમા થઈને ખડકનું સ્વરૂપ ધારણ કરે. એમાં 2 ટાઈપના હોય. એક હોય ચૂનાવાળા અને બીજા હોય કાર્બનયુક્ત. ચૂનાળું ખડકનું બેસ્ટ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો એ છે પરવાળા. આપણે જોયું તો બાહ્ય કંકાલ તંત્ર ધરાવતા જીવો છે. આપણે હાડકા કેલ્શિયમના છે તો એ પરવાળાનો જથ્થો કશે ભેગો થતો જાય અને અલ્ટિમેટલી એના જે લેયર્સ બને એને આપણે કહીએ કોરલ્સ, પરવાળાના ટાપુ અને પરવાળાના ખડક. તે ચૂનાળું ખડક છે. એની અંદર કેલ્શિયમની માત્રા વધારે, અમુકમાં કાર્બનની માત્રા વધારે. જેમ કે કોલસો, વનસ્પતિ ડટાય, કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા થાય અને શું બને? કોલસો. તો આનું એક્ઝામ્પલ છે. અને છેલ્લા પ્રકારના ખડક એટલે શું? રૂપાંતરિત અથવા તો મેટામોર્ફિક રોક્સ. રૂપાંતરિત ખડક સમજો. રૂપાંતરિત ખડકો શું છે? તો અગ્નિકૃત ખડક હોય કે પ્રસ્તર ખડક હોય, બંનેમાંથી કોઈ પણને જ્યારે એક્સેસ તાપમાન, એનાથી પણ વધારે તાપમાન અને દબાણ આપવામાં આવે તો એ પરિવર્તન થાય. રાસાયણિક સંરચના એની બદલાય, એનું ફિઝિકલ એપિયરન્સ બદલાય, કેમિકલ કમ્પોઝિશન બદલાય અને એક નવા જ ખડકની અંદર એનું સ્વરૂપ આવે. પેલું પોકેમોન જોતા હતા, પોકેમોનમાં ખબર? પેલું પોકેમોન વિકસિત થઈ જતું હતું. કંઈક એવું જ કે ભાઈ ખડક પર લાંબા સમય સુધી તાપમાન દબાણ લાગે, એનું કેમિકલ કમ્પોઝિશન ચેન્જ થાય, એનું મેક ઓવર થઈ જાય, રૂપ બદલી નાખે અને શું બની જાય? રૂપાંતરિત ખડક એટલે કે મેટામોર્ફિક રોક ઉર્ફે વિકૃત ખડક. એમાં આપણને કોઈ જ જીવાવશેષ જોવા મળતા નથી કારણ કે ટેમ્પરેચર વધારે છે. અહીંયા આ પ્રકારના પ્રશ્નો બહુ પૂછાશે. અમુક એવા પ્રસ્તર ખડકો છે જેમાંથી વિકૃત ખડકો બને છે, તો કોનામાંથી શું બને છે? આ ટાઈપના પ્રશ્ન બહુ પૂછાય છે પરીક્ષામાં. તો જુઓ, માટી અથવા તો ઇંગ્લિશમાં એને શેલ કહેવાય, એમાંથી શું બને? સ્લેટ. આ બધા વિકૃત ખડક છે. જે આ તરફ છે બધા શું છે? વિકૃત ખડકો છે. આ તરફ છે બધા પ્રસ્તર ખડકો છે. તો કોનામાંથી શું બને? ચૂનાના ખડક, એમાંથી શું બને? માર્બલ, આરસ પહાણ. રેતીના ખડક, એમાંથી શું બને? ક્વાર્ટઝાઇટ, ક્વાર્ટઝ જેને આપણે કહીએ. ચોક અથવા તો ડોલોમાઇટ, એમાંથી પણ શું બનશે? આરસ પહાણ. તો આ પ્રસ્તર છે, આની પર ટેમ્પરેચર અને પ્રેશર અપ્લાય થશે તો વર્ષોની પ્રક્રિયા બાદ એ કન્વર્ટ થઈ જશે મેટામોર્ફિકમાં. કયા? આ. અગ્નિકૃતમાંથી મેટામોર્ફિક બને ડાયરેક્ટલી? હા બને. જુઓ, બેસાલ્ટમાંથી શું બને? હોર્નબ્લેન્ડ અથવા તો શિસ્ટ. ગ્રેનાઇટમાંથી શું બને? નીસ. આનું સ્પેલિંગ છે GNEISS. એનું ઇમેજ આપણે પાછળ જોવાનો છે. જે શેમાંથી બનશે? ગ્રેનાઇટમાંથી. ગ્રેબોમાંથી શું બનશે? સર્પેન્ટાઇન. ગ્રેબોમાંથી શું બને છે? સર્પેન્ટાઇન. જો આ ગ્રેનાઇટ, ગ્રેનાઇટમાંથી શું બને? નીસ. આ રહ્યું ગ્રેનાઇટમાંથી શું બને? નીસ.
ખ્યાલ આવે છે? આ જે ફર્સ્ટ રો છે આ આઈ લખ્યું છે, દેટ મીન્સ કે આ અગ્નિકૃત ખડકો છે. એમ એટલે મેટામોર્ફિક અને એસ એટલે સેડિમેન્ટરી. ફક્ત તમારા નોલેજ માટે છે. આ જે છે ગ્રેનાઇટ છે, આ ગેબ્રો છે, આ બેસલ્ટ છે. પૂછે ગેબ્રો કયા પ્રકારનો ખડક છે? અગ્નિકૃત. જો આ ખડકોના નામ એટલે કરાવું છું કે પરીક્ષામાં બેઠા એમસીક્યુ પૂછે કે શેલ એ કયા પ્રકારનો ખડક છે? તો સેડિમેન્ટરી, પ્રસ્તર ખડક. શિષ્ટ મેટામોર્ફિક. જુઓ આ શિષ્ટ આવ્યું ને, શું છે? મેટામોર્ફિક રોકનું ઉદાહરણ છે. નીસ શું છે? મેટામોર્ફિક રોક છે. એમ્ફીબોલાઇટ, એમ્ફીબોલાઇટ પણ શું છે? વિકૃત ખડક છે. ચૂનાનો પથ્થર પ્રસ્તર ખડક છે. શેલ પ્રસ્તર ખડક છે. આ શું છે? સેન્ડસ્ટોન પ્રસ્તર ખડક છે. જો જોયું ને આપણે શેલ એ જ છે અહીંયા. તો એક્ઝામ્પલ છે. મેં તમને પેલા ખનિજના લેક્ચરમાં કીધું હશે કે અબરખ વખતે કે આપણે બાયોટાઇટ અબરખની ઇમેજ જોઈશું. આ બાયોટાઇટનો ખડક આવો આવે, આની અંદરથી હવે આવામાંથી એક્સટ્રેક્ટ કરે પછી એનું શુદ્ધિકરણ કરે, એટલા માટે પ્રક્રિયા થોડી ખર્ચાળ બને. બાયોટાઇટ છે. આ બીજા થોડાક રોક છે. ગ્રેનાઇટ તો જોયું આપણે, સ્કોરિયા છે, પ્યુમાઇસ છે, ઓબ્સિડિયન છે. આ બધું શું છે? અગ્નિકૃત. જો આ ટેબલ ખાલી ફોટા જોવાના નથી, તમે શું કરજો એક નોટની અંદર અગ્નિકૃત ખડકોના ઉદાહરણ કયા? તો ઓબ્સિડિયન, પ્યુમાઇસ, સ્કોરિયા. પછી આ બાજુ આપણે કયા જોયા અગ્નિકૃતમાં? ગ્રેનાઇટ, ગેબ્રો, બેસાલ્ટ. બરાબર, તે બધાના લખી લેજો. આ જો ગેબ્રોની અહીંયા વાત કરી, ગ્રેબો એ આર્યો. બરાબર, તો આ યાદી બનાવતા જજો. સેડિમેન્ટરીના એક્ઝામ્પલ સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન, શેલ, કોંગ્લોમરેટ અને જીપ્સમ. મેટામોર્ફિકના માર્બલ, સ્લેટ, ક્વાર્ટઝાઇટ અને નીસ. ડાયોરાઇટ પણ એક અગ્નિકૃત ખડક છે. ફેલ્સાઇટ છે, બેસાલ્ટ છે, ઓબ્સિડિયન છે. આ બધા શું છે? અગ્નિકૃત ખડકો છે. કોંગ્લોમરેટ, સેન્ડસ્ટોન, શેલ, લાઇમસ્ટોન, ડોલોમાઇટ એ બધા સેડિમેન્ટરી રોક્સ છે. અને સ્લેટ, શિસ્ટ, સર્પેન્ટાઇન. જો સર્પેન્ટાઇન એક વખત પૂછાયેલું છે પરીક્ષામાં. સર્પેન્ટાઇન કયા પ્રકારનું ખડક છે? તો મેટામોર્ફિક રોક છે, વિકૃત ખડક છે. ક્વાર્ટઝ અને માર્બલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે. અગ્નિકૃત કાં તો સેડિમેન્ટરી રોકને પ્રેશર અને હીટ આપવાથી એ મેટામોર્ફિકમાં કન્વર્ટ થાય. તો ગ્રેનાઇટ પર દબાણ લાગશે, તેના લીધે ગ્રેનાઇટ શેમાં કન્વર્ટ થશે? નીસમાં. ક્લે અથવા તો શેલ, માટી અથવા તો રેતી પર દબાણ લાગશે, શેમાં કન્વર્ટ થશે? શિસ્ટમાં. સેન્ડસ્ટોનને ગરમી આપવામાં આવશે, એ શેમાં કન્વર્ટ થશે? ક્વાર્ટઝાઇટમાં. ક્લે અથવા શેલ, રેતી અથવા માટીને હીટ અપાય તો એ સ્લેટનું શું થશે? ફાઇલાઇટ બનશે. સ્લેટનું રૂપાંતર શેમાં થશે? ફાઇલાઇટનું. કોલને હીટ અપાશે તો એ શેમાં બનશે? એન્થ્રેસાઇટ. એન્થ્રેસાઇટને હીટ આપો તો ગ્રેફાઇટ, અથવા તો એનાથી બી આગળ જશો તો અહીંયા તમને શું જોવા મળશે? હીરો. ડાયમંડ બી અહીંયા જ આવશે. અને લાઇમસ્ટોન, ચૂનાના પથ્થર, એને હીટ મળશે, એ શેમાં કન્વર્ટ થશે? માર્બલની અંદર. તો આટલા જે આપણા મેઇન ખડકોના પ્રકારો અને એના ઉદાહરણ છે. આ ટોપિકમાંથી ઉદાહરણ મુખ્ય પૂછાશે. બાકી એક બે ફેક્ટ જે આપણે આગળ વ્યાખ્યામાં જોઈ એની અંદરથી સામાન્ય રીતે આપણને પ્રશ્નો જોવા મળતા હોય છે. ક્લિયર? તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પર્વતોના પ્રકારો, ઉચ્ચ પ્રદેશોના પ્રકારો, મેદાનોના પ્રકારો એ ટોપિકની ચર્ચા કરશું. ત્યાં સુધી રિવિઝન કરતા રહો અને આની નોટ્સ ખાસ બનાવી લેજો કે કયા ટાઈપના રોકના નામ ઉદાહરણ સાથે પરીક્ષામાં કામ આવશે. ઓકે, તો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.